પાટણ જિલ્લાના હારીજ ખાતે શિશુ મંદિર શાળાના મેદાનમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી। યુવાનની હત્યા પ્રેમ સંબંધે યુવતીના બે ભાઈ અને તેના બંનેવી દ્વારા ધોકા અને પથ્થર વડે કરવામાં આવી હતી। હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધની જાણ યુવતીના બે ભાઈઓ અને તેમના બંનેવીને થતા ત્રણેય જણાએ ભેગા મળી પ્લાન બનાવી યુવકને શાળાના મેદાન પાસે બોલાવ્યો હતો। ત્યારબાદ તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી। પોલીસને ઘટનાની જાણ થતાં જ હારીજ પીઆર સહિત અનેક કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, જ્યારે લાંચને પંચનામા માટે પીએમઆરથી ખસેડાયા હતી। તો પ્રેમજાળમાં એક પછી એક હત્યાની ઘટના સામે આવી રહી છે। તો યુવતીના પ્રેમીને શાળાના મેદાન પાસે બોલાવી બે ભાઈઓ અને બનેવી વડે યુવતીના પ્રેમીને હત્યા કરવામાં આવી હતી। તો શાળાના મેદાન પાસે બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા છે। 2012 રોજ હારીજ પોસ્ટ ખાતે એક વ્યક્તિનું મર્ડર થયેલું હતું, જેનું નામ ભુરાભાઈ રામાભાઈ કાગરિયા એટલે કે મલચ, જેઓ રાજસ્થાનના મૂળ વતની છે। મર્ડરની ઘટનાની જાણ થતાં તુરંત જ લોકલ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। લાશને પીએમ માટે લઈ જવામાં આવી હતી। ત્યારબાદ તુરંત જ મર્ડર માટેનો મોટિવ શું છે તપાસ કરતા તેમના એક કાજલબેન સાથેના પ્રેમ પ્રકરણ હતું, જે બાબતે આગળ ઇન્વેસ્ટિગેશન કરતા તુરંત જ તેના બે ભાઈઓ અને એક ત્રીજો વ્યક્તિ કે જ્યાં મર્ડરમાં ઇન્વોલ્વ હતા તેનું નામ પ્રકાશમાં આવ્યું હતું। ત્યારબાદ તુરંત જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની મદદથી થોડા જ કલાકોમાં ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે। સંજયજી અને શૈલેષજી છે એ બંને એ કાજલના ભાઈઓ થાય છે। એ સિવાય ત્રીજો વ્યક્તિ છે જેની પણ પોલીસે અટક કરેલી છે।